ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 11 સાયન્સ ચેપ્ટર નંબર 5 ની અંદર લેક્ચર 5 ની અંદર ફરીથી આપણે બધા ભેગા થયેલા છીએ. તો ગયા લેક્ચરની અંદર જે કોઈ પણ આપણે ચર્ચા થઈ છે એ ચર્ચાની અંદર તમને એક્ઝામ્પલ મેં તમને ગણવા આપ્યા હતા. એ એક્ઝામ્પલની અંદર તમારી સામે જે પ્રશ્નો હતા તે બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, સંયુક્ત વાયુ સમીકરણ P1V1/T1 બરાબર P2V2/T2 અને આદર્શ વાયુ સમીકરણ PV બરાબર NRT ને લગતા એક્ઝામ્પલ મેં તમને આપેલા હતા. આ બધા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવા માટે લગભગ 14 જેવા એક્ઝામ્પલ હતા, જે તમે બધાએ કદાચ તમારી બુકની અંદર કેલ્ક્યુલેટ કર્યા હશે. જો હજી તમે કેલ્ક્યુલેટ ન કર્યા હોય તો હજી તમે પ્રેક્ટિસ કરી નાખજો, કારણ કે પરીક્ષાની અંદર એ જ વસ્તુ પૂછાવાની છે. તો ત્યાં સુધીનું આપણે શીખાતા. હવે પછીનું જે આગળનો જે પ્રશ્ન છે એ આ પાઠનો છેલ્લામાં છેલ્લો ટોપિક વાયુઓનું પ્રવાહીકરણ. વાયુઓનું પ્રવાહીકરણ છે એ થોમસ એન્ડ્રુઝે કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે તેનો અલગ અલગ તાપમાને એનો અભ્યાસ કર્યો હતો અને એને એના જુદા જુદા આલેખ તૈયાર કરેલા. અને એનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે. તો આનો અભ્યાસ કરવા માટે કે ફર્સ્ટ આપણા ઘરે જે એલપીજીની બોટલ છે એ એલપીજી બોટલ છે એ વાયુ સ્વરૂપે આવેલું હોય છે, અને જ્યારે બોટલમાં પેક થતું હોય છે ત્યારે એનું રૂપાંતર પ્રવાહીમાં કરવામાં આવતું હોય છે. એટલે કે વાયુનું રૂપાંતર પ્રવાહીની અંદર. તો કોઈ વિદ્યાર્થી મને કહેશે કે આ વાયુનું રૂપાંતર પ્રવાહીમાં કેવી રીતે થાય છે? કોઈ પાસે એની કોઈ માહિતી ખરી? કે કેવી રીતે આ થશે? તો નીચું તાપમાન, અને ઊંચું દબાણ. જો તાપમાન નીચું હશે તો જ વાયુનું રૂપાંતર પ્રવાહીમાં થશે. ઊંચું તાપમાન હશે તો વાયુનું કોઈ દિવસ પ્રવાહીમાં રૂપાંતર થશે નહીં. અને બીજું કે દબાણ કેવું હોવું પડે? ઊંચું દબાણ હશે. આ બંને પરિસ્થિતિ જ્યારે જળવાઈ રહેશે ત્યારે જ આનું રૂપાંતર થશે. તો અહીંયા જે થોમસ એન્ડ્રુઝે કાર્બન ડાયોક્સાઇડનો
અભ્યાસ કર્યો છે તો એ આપણે અહીંયા શીખવાનો છે. આ તમારી જાણકારી માટેનું એક્ઝામ્પલ હતું. બીજું એક્ઝામ્પલ કે દબાણની અસર છે ને, દબાણની અસર સૌથી વધુ છે ને એ વાયુ ઉપર જોવા મળે છે. એટલે કે દબાણની કોઈ પણ વસ્તુ હોય એ વાયુ ઉપર સૌથી વધારે જોવા મળતી હોય છે. આપણે આપણા વ્હીકલમાં જે હવા પુરાવી છે એ પણ આપણે દબાણ ઊંચા દબાણે પૂરવામાં આવે છે. નીચા દબાણે હવા પૂરવામાં આવતી નથી. અને જ્યારે વાયુઓ છે ખૂબ જ દબાણ દેવામાં આવે ત્યારે વાયુનું રૂપાંતર પ્રવાહીમાં થાય છે. અને પ્રવાહી ઉપર દબાણની અસર છે એ બહુ નહિવત હોય છે. પછી એનું ઘન સ્વરૂપમાં દબાણ એકદમ રૂપાંતર કરી શકાતું નથી. એટલે લગભગ પ્રવાહી ઉપર આ એક મુદ્દાની તો પ્રવાહી પદાર્થ ઉપર લગભગ 1000 બાર દબાણ દેવામાં આવે ત્યારે ફક્ત એના કદમાં 4% જ ઘટાડો જોવા મળે છે. એટલે અત્યારે આપણી ઉપર જે દબાણ લાગે છે વાતાવરણનું દબાણ એ 1 બાર જેટલું દબાણમાં આપણે જીવીએ છીએ. જ્યારે આપણા પર જે દબાણ લાગે છે એના કરતાં 1000 બાર દબાણ જો વધુ દેવામાં આવે, 1000 બાર દબાણ વધુ, ત્યારે એના કદમાં ફક્ત ને ફક્ત 4% ઘટાડો થાય છે. એટલે લગભગ બહુ મૂલ્ય ઓછું છે આ. અને ઘન પદાર્થ ઉપર દબાણની અસર જોવા મળતી નથી. હવે આપણે જુદા જુદા તાપમાન માટે દબાણ વર્સિસ કદનો જે થોમસ એન્ડ્રુઝે જે અભ્યાસ કર્યો છે તે અભ્યાસ હવે આપણે અહીંયા જોવાનો છે. તો દબાણ વર્સિસ અહીંયા જે દર્શાવું છું તે દબાણ, અહીંયા જે દર્શાવું છું તે કદ દર્શાવવામાં આવે છે કે દબાણ વર્સિસ કદ માટે હું અહીંયા એક પેલા આવી રીતે હું એક આલેખ મેં દોર્યો આવી રીતે વચ્ચે. હવે જ્યારે જેમ દબાણ આપણે હમણાં વાત કરી કે આમ જાઓ એટલે અહીંયા સ્વરૂપે છે એ વાયુ સ્વરૂપ જોવા મળશે. અહીંયા લગભગ કેવું હોય છે પ્રવાહી, અહીંયા આવશે ઘટ પ્રવાહી, પછી ઘન સ્વરૂપમાં રૂપાંતર લગભગ બહુ નહિવત કિસ્સામાં જોવા મળતું હોય છે. એટલે મેં અહીંયા ઘન પદાર્થની ચર્ચા નથી કરી. એટલે કે આઈમ્પરના જે બિંદુ છે આલેખના આ સાઈડ એ મોટા ભાગે બધા વાયુ સ્વરૂપે જોવા મળશે. અહીંયા બધા પ્રવાહી ને અહીંયા બધા ઘટ પ્રવાહી, આ પ્રકારે એનું આવેલું હોય છે. તો ધારો કે અહીંયા એક આ બિંદુ છે, આ બિંદુએ તો અહીંયા હું એક બિંદુ આપી દઉં છું, એ બિંદુ આગળ કાર્બન ડાયોક્સાઇડ છે તે વાયુ સ્વરૂપે આપણને જોવા મળે છે. જો આમ તમે વિચારો તો અત્યારે દબાણ છે એ આટલું છે. આ દબાણને હું P1 દબાણ કહું છું. અહીંયાથી હું આમ જાઉં એટલે P2 થયું. એટલે જો હું આમ જઈશ એટલે જો શું કર્યું મેં દબાણ વધાર્યું, જો મેં આટલું દબાણ વધાર્યું ત્યારેના કદમાં જો ઘટાડો થાય છે. આ સમજાવવા માટે મેં આલેખ અહીં આવી તો તમને દોરેલો છે કે આમ આલેખ જતો હોય એનો મતલબ એવો થઈ ગયો કે કદમાં ઘટાડો થયો છે. પેલા કદ આટલું હતું, હવે કદ આટલું થયું. એટલે કદમાં શું થાય છે
ઘટાડો થશે અને દબાણમાં શું થાય છે? વધારો થાય છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ આટલી? તો હવે હું આલેખની દોરવાની શરૂઆત કરી દઉં છું પાછળના પેજ ઉપર. કાર્બન ડાયોક્સાઇડ હું આનું લખાણની સાથે બોલતો જાઉં છું, જેથી તમારે લખાણ છે લખવું હોય તો તમને ઈઝી પડશે. એ બિંદુએ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે જોવા મળે છે. જ્યારે દબાણમાં વધારો કરવામાં આવે છે ત્યારે બી બિંદુ આગળ કાર્બન ડાયોક્સાઇડનું પ્રવાહીમાં રૂપાંતર થવાની શરૂઆત થાય છે. બી થી સી બિંદુ આગળ કાર્બન ડાયોક્સાઇડનું સંપૂર્ણપણે પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય છે. પછી તેના કદમાં ફેરફાર બહુ જોવા મળતો નથી. આ પરિસ્થિતિ 13.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવલોકન કરવામાં આવે છે. એટલે કે હું લખાણી સાથે તમને કહું છું, એટલે કે એ થી બી સુધીનો ગાળો તે વાયુ સ્વરૂપે જોવા મળે છે. બી થી સી સુધી વાયુ અને પ્રવાહી અવસ્થાની અંદર હોય છે અને સી થી ડી સંપૂર્ણપણે પ્રવાહીની અંદર રૂપાંતર થયેલું આપણને જોવા મળે છે. આવી રીતના તાપમાનમાં થોડોક હું વધારો કરી રહ્યો છું. ઈ બિંદુ આપું છું અહીંયા. ઈ બિંદુએ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે જોવા મળે છે. એફ થી જી બિંદુ આગળ વાયુ પ્રવાહી અવસ્થા જોવા મળે છે. આ પ્રયોગ 21.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એચ બિંદુ આગળ આવી રીતે તમે 21.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવલોકન કર્યું કે એ બિંદુએ વાયુ સ્વરૂપે જોવા મળે છે. આ પ્રયોગ 21.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરતાં એફ થી જી બિંદુ આગળ વાયુ પ્રવાહીની સંક્રાંતિ અવસ્થા જોવા મળે છે અને જી થી એચ સ્વરૂપે સંપૂર્ણપણે એનું વાયુ પ્રવાહીમાં રૂપાંતર થયેલું જોવા મળે છે. જો તાપમાન જ્યારે 13.1 ડિગ્રી સેલ્સિયસ હતું ત્યાર પછી 21.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરવામાં આવ્યું. તો આ બંને વચ્ચે ફેરફાર શું થયો કે તાપમાન નીચું હતું ત્યારે વાયુથી પ્રવાહી સુધી પહોંચવા માટેનો ગાળો વધારે હતો. જો પછી તાપમાન તમે થોડુંક વધારે કર્યું ત્યારે આ ગાળાની અંદર ઘટાડો થયો છે અને આ બિંદુ કે જ્યાં એક જ બિંદુએ વાયુનું સંપૂર્ણપણે રૂપાંતર પ્રવાહીમાં થઈ જાય છે. એ તાપમાન છે એ 30.98 ડિગ્રી સેલ્સિયસ જેટલું જોવા મળે છે અને એક જ બિંદુએ વાયુનું સંપૂર્ણપણે રૂપાંતર પ્રવાહીમાં થતું હોવાથી તેનું ક્રાંતિક તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. લાસ્ટ પોઈન્ટ, છેલ્લામાં છેલ્લી અવસ્થા છે કે હવે મેક્સિમમ થઈ ગયું. પછી કદાચ હું અહીંયા 30.98 જગ્યાએ હું 31.1 ડિગ્રી સેલ્સિયસ કરીશ તો પણ તેનું વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થશે નહીં. એનું રૂપાંતર વાયુમાં જ રહેશે. તો કાર્બન ડાયોક્સાઇડને વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે
જે છેલ્લામાં છેલ્લું તાપમાન હતું એ 30.98 હતું. પછી 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ તેનું સ્વરૂપ વાયુ સ્વરૂપમાં જ તે જોવા મળે છે. આ બધાના આપણે કદ લખી નાખીએ કે આ પ્રારંભિક કદ હતા આ બધાના, જેને હું V1 કહું છું. ત્યાર પછી અહીંયા એક કદ આપણે મેળવવું છે જે પ્રારંભિક હતું એટલે V2. આ કદ થઈ ગયું V3 અને આ થઈ ગયું VC. ક્રાંતિક કદ, ક્રાંતિકને અંગ્રેજીમાં ક્રિટિકલ કહેવાય. શું કહેવાય છે? ક્રાંતિકને ક્રિટિકલ કહેવી છે. આની માટેનું દબાણ થઈ ગયું P1 P2. અહીંયા જે દબાણ લાગુ પડ્યું એને મેં PC કહી દીધું. આ તાપમાનને મેં TC કહી દીધું. તો ક્રાંતિક તાપમાને મળેલા કદને ક્રાંતિક કદ કહે છે અને ક્રાંતિક તાપમાને આપવા પડેલા દબાણને ક્રાંતિક દબાણ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રયોગ થોમસ એન્ડ્રુઝે કરેલો હતો, જેનું લખાણ તમને ચોપડીમાં પણ આપેલું છે. આ સાથે તમારું આ પાઠ ચેપ્ટર નંબર 5 અહીંયા પૂરું થાય છે. વધારેમાં વધારે દાખલાની પ્રેક્ટિસ થાય એવો પ્રયત્ન કરજો. સ્વાધ્યાયની અંદર ઘણા બધા દાખલાઓ તમને આપેલા છે, જેની હું તમને આની પાછળ તે તમને ફોટોકોપી હારવાર જોઈન્ટ કરી દઉં છું. થેન્ક યુ.
બોયલના નિયમને ઘનતા સાથેનો સંબંધ આપણે અહીંયા દર્શાવવાનો છે. તો આપણે જે શરૂઆત કરી હતી બોયલના નિયમની કે P બરાબર K/V, જેને મેં સમીકરણ નંબર 1 આપેલું છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 1માં ઘનતાનું સમીકરણ આપણે ભણી ગયા છીએ, દળના છેદમાં કદ. ઘનતાને સંકેતમાં આપણે શેના વડે દર્શાવીએ છીએ? D વડે. દળને M વડે, કદને V વડે દર્શાવીએ છીએ. અહીંયાથી હું V ને કરતા કરું તો V બરાબર M/D. સમીકરણ 2 ની કિંમત એકમાં મૂકતા તો P બરાબર K, છેદનો છેદ અંશમાં જશે, P બરાબર K/M ઇન્ટુ D. પણ અગાઉ આપણે નિયમમાં જ કીધેલું છે કે નિશ્ચિત જથ્થામાં, એટલે M કેવો થઈ ગયો? અચળ. K પણ અચળ. તો આ બરાબર આપણે એક નવો અચળાંક મૂકી શકશું. તો P બરાબર K ડેશ ઇન્ટુ D. P/D ઇઝ ઇક્વલ ટુ K ડેશ. હવે આગળ વાયુ 1 માટે સમીકરણ શું થશે? P1/D1 ઇઝ ઇક્વલ ટુ K ડેશ. વાયુ 2 માટે P2/D2 બરાબર K ડેશ. બંને સરખાઈ નાખો. જે ઘનતા સાથે બોયલનું સમીકરણ દર્શાવે છે. આજના હોમવર્કની અંદર લંડન બળ પ્રશ્ન લખવાનો છે. દ્વિધ્રુવીય બળ, દ્વિધ્રુવીય પ્રેરિત, દ્વિધ્રુવીય, અને ચોથો બોયલનો નિયમ સમજાવો. જે રીતે મેં અહીંયા સાબિત કર્યો છે એ રીતે પણ તમે સમજાવી શકો છો. ખાલી આ આલેખનું જ તમારે લખાણ લખવાનું છે. બાકી સેમ ટુ સેમ તમે આવી રીતે જ તમારે સાબિતી આપી શકો છો. પાઠ્યપુસ્તક પ્રમાણે સાબિતી નહીં આપો તો ચાલશે. એટલે આ પ્રકાર